હવે વાત કરીએ ઓધવધાવ મંદિરમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની। કચ્છના માંડવીના મોટી ભાડાઈ ખાતે નવનિર્મિત ઓધવધામ મંદિરમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આજથી શરૂ થયેલો આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 3 દિવસ ચાલશે। આ મહોત્સવ દિવસ દરમિયાન નવનિર્મિત ઓધવધામ મંદિરમાં ભગવાન વાલરામેશ્વર મહાદેવ, હિંગળાજ માતા, ઉમિયા માતા, ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી ઓધવરામ તથા શ્રી બાલરામજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રથમ દિવસે આજે સાંજે ઓધવ મહારાસનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમમાં ભારતભરમાંથી પધારેલા ઓધવ પ્રેમી માતાઓ, બહેનો અને બાલિકાઓ ભાગ લેશે। ઓધવ રાસમાં પૂનમ ગઢવી, વસંત બદ્રા, દીપક બદ્રા અને પ્રફુલ્લ મંગે ઓધવ પ્રેમીઓને ગરબે ઘુમાવ્યા હતા। आप सौ कच्छना सनातन प्रेमीओ, बधी ज ज्ञातिओ, बधा धर्माचार्यो बधाने हूँ हार्दिक निमंत्रण आपू छूँ। चैत्र सुद एकम थी चैत्र सुद सातम सुधी में श्रीमद भागवत सप्ताह समारोह जेमा लगभग 306 पोथीओ है। ए भगवान वालराम प्रागट्य शताब्दी समारोह महोत्सव नी अंतर्गत थई रह्युं छे। श्री कच्छी भानुशाली समाज वलसाड मित्रमंडल અને ઓધવધામ વલસાડ ગ્રુપ ટ્રસ્ટ આપ સૌને હાર્દિક નિમંત્રણ આપે છે। આ મહોત્સવ સમિતિ શતાબ્દી મહોત્સવ સમિતિ પણ આપને નિમંત્રણ આપે છે। આજે આપે જોયું કે આ મંડપમાં અત્યારે ધર્મસભા મહારાજશ્રી દ્વારા ચાલુ છે અને બપોરે જ્યારે ભોજન હતું ત્યારે માત્ર અને માત્ર હિન્દુ તરીકેની ઓળખ સાથે તમામ જ્ઞાતિજનોએ એક મંડપ અને એક પંગતમાં ભોજન લીધું છે અને હજી પણ 2 દિવસ આ જ પરંપરા સાથે અવિરત ભાનુશાલી સમાજે અન્ય સમાજોને નવી રાહ આપી છે, નવો ચીલો આપ્યો છે કે જાતિ વ્યવસ્થા બની રહે પણ જ્યારે ધર્મની વાત આવે ત્યારે હમ સબ હિન્દુ એકે નો નારો આજે ભાનુશાલી સમાજે બુલંદ કર્યો છે। ત્યાં તમામ ત્યાં સેવાકી પ્રવૃત્તિઓ થાય, ત્યાં અન્નક્ષેત્ર ચાલુ રહે, તેમજ यहाँ जे अमारा ओधरवा पर कार्य करी गया है ये बधा अमे चीलो चालू राखी अने बधी प्रवृत्तिओ थाय अने अमारा अत्यारे भगवान कहो तो भगवान, इष्टदेव कहो तो इष्टदेव, अमारा भानुशाली समाजना ई भगवान ओधोराम अने भगवान वालराम अत्यारे परम पूज्य हरिदासजी महाराज पण ए ज अमने रस्तो बतावी रह्या छे। अमे रस्ते बधा चाली रह्या छे अने भविष्यमां पण आ प्रवृत्तिओ बधी आगळ वधती रहे एवी समस्त देशभाजन तरफथी अमारी एक लागणी पण छे અને સમાજ આગળ એ અમારી માંગણી પણ છે અને આ પ્રવૃત્તિઓ અમારી કાયમી ચાલુ રહે એવો સતત અમારો સમાજ પ્રયત્ન કરતો રહેશે।